જોનના તંદુરોની મહેનત છે મન સામેથી પસાર થયું છે. શાબાશ દીકરીઓ, મજબૂત. આ દીકરીઓ દેખવા દોડવાનું અહીંયા લાઈનમાં બેઠા છે. અમારા દરેકની ઈચ્છા હોય છે કે હું તાલુકામાં જીતું, ઝોનમાં જીતું, જિલ્લામાં જીતું. જીતવાનું જીતવાનું જીતવાનું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ દીકરીઓ. એક પછી એક દીકરીઓ એક પછી એક દીકરીઓ આવી જાઓ. શાબાશ. ઝોન નંબર 2 આવી ગયા છે. વેરી ગુડ. ઝોન નંબર 6 પસાર થઈ ગયા છે મંચની સામેથી. મંચ પાસમાં હાથ છૂટા દીકરીઓ જોશે થઈને સ્પોર્ટ્સની કોચ થશે. અહીંયા અમારા બહેનો બેઠા છે. કોઈ અધિકારી બની જશે, કોઈ પદાધિકારી બની જશે. પણ વ્યાયામ છે એ માણસને સર્વાંગી વિકાસમાં વ્યાયામનું મહત્વ છે. વ્યાયામનું મહત્વ છે. શાબાશ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઝોન 7 અને ઝોન 8 બહુ જુસ્સા સાથે આજનો આ ખેલ સપ્તાહ, રાષ્ટ્રીય રમત દિવસ ધ્યાનચંદની યાદમાં ઉજવતો ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત શાળાકીય રમતોત્સવ સિનિયર સિટીઝન તમામ રમતો આ સપ્તાહમાં ચાલવાની છે. એશિયા પોલીસ સ્પર્ધા, સિનિયર સિટીઝન સ્પર્ધા, દિવ્યાંગ રમતગમત સ્પર્ધા, બાળ રમતગમત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ, યુવા રમતોની સ્પર્ધા તેમજ યોગાસનની સ્પર્ધા. આ સ્પર્ધા છે એ સતત 23 થી 29 તારીખ સુધી. આવો આપણે આ દીકરીઓના આજે ઉદઘાટન પ્રસંગે આજના કાર્યક્રમના મહેમાનો આજના આ ખેલ સપ્તાહની શુભ શરૂઆત આપણે કરીશું. क्रीड़ा से निर्माण चरित्र का, चरित्र निर्माण राष्ट्र का. આપણી ભવિષ્યની છે નાગરિક છે, ભવિષ્યની વિજેતા છે, ભવિષ્યનું આન બાન અને શાન છે. તો ચાલો આજના આ મેજર ધ્યાનચંદની 121મી જયંતિને યાદ કરી રાષ્ટ્રીય રમત દિવસ ઉજવાઈ રહ્યો છે. એને અંતર્ગત જ આજે ખેલ સપ્તાહ જૂનાગઢના આંગણે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જમજમીતી દીકરીઓ આ બાજુ. હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. દીકરીઓ તૈયાર છે આજના આપણા કાર્યક્રમને માણવા માટે. ખૂબ સરસ.